મિત્રો કેવી છે મારી મમ્મી તમને કહી દઉં એકલી ને એકલી મૂંઝાયા કરે પણ બહુ એ થાય ને તો મને કહે નહીં. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં. મિત્રો અત્યારે વાગ્યા છે 6:30. મસ્ત વાતાવરણ છે, આપ જોઈ શકો છો. અને હું ગયો તો વાંદરા નહાડવા માટે. મિત્રો સામે છે ને ઠેક સામે મૂકી આવ્યો વાંદરા, કેમ કે બહુ વાંદરા આવી ગયા હતા, એટલે કે બંદર આવી ગયા. જો મિત્રો બમ બધું લઈને ગયો હતો અને બહુ કચરું પાડી દઉં અને દૂધીની વાડીમાં દૂધી થોડીક બગાડી. મિત્રો લગભગ વાંદરા કેટલા બધા આવી જાય છે, 50-60નું ટોરું આવી જાય છે વાંદરાનું. અને બધું ઘર ઉપર કૂદે, બધું બહુ અહીં કચરું પાડ્યું હતું, એટલું બધું એવું હતું. તો મિત્રો આગળ મૂક્યા તો જો મિત્રો મમ્મી મારી મસ્ત બેઠી છે. મમ્મી વાંદરા કેટલા બધા આવ્યા હતા? બહુ વાંદરા આવ્યા હતા. બધું બગડું પાડી તું, બધું વાળી મારા મમ્મી આમ આગા મૂક્યા ઠેક વાડે. તને કાલે દવાખાનામાં લઈ જઈશ. લઈ જજે આ તડકા લીધે જવું હે ને 2-3 દિવસ દાખલ રહીશ ને, હે ને દવા બધી થશે તો સારું. મિત્રો મમ્મી ગરમી વધારે નીકળી ગઈ 2 દિવસથી, તો હવે મારે દવાખાનામાં લઈ જવું પડશે. કેમ કે હું વિચારતો હતો કે છેડછાણી નહીં કરવી, પણ મિત્રો દવા કરાવવી પડશે, કેમ કે મમ્મી બચારીને મન જાણતું હશે અને એવું હશે. મમ્મી દુખાન દુખે પણ ભાઈ રાહુલ્યો ઠાઠો કરે હે. પણ એમ નહીં, કયા વારે ડોક્ટર આવે? ગુરુવારે આવે હે સરકારે. એ તો હું પૂછી આવીશ. હા, કાલે બધું કમ્પ્લીટ કરી આવીશ અને પછી જયારે આંખો ડોક્ટર આવતા હશે ને ત્યારે તને બધું કમ્પ્લીટ દવા કરાવી દઈશ. આ દુખે, આ વાગેલું ને, અને ગરમી બહુ ને હરી જ. કાલ 2-3 દિવસ દવાખાનામાં એડમિટ થઈ જશે ને, બરાબર મિત્રો. મમ્મીને થોડીક એમ ઠંડક થઈ જાય, મમ્મી નોખે અને સારું લાગે. મમ્મી દવાખાનામાં જવું છે મિત્રો. કાલે 15 જયારે ડોક્ટર આંખોના આવશે ને ત્યારે અહીં એટલા સરકારી દવાખાનામાં મમ્મી લઈ જઈશ. મમ્મી બધું તને કમ્પ્લીટ દવા કરાવી દઉં. હા પર મિત્રો પહેલા તો બધી બહુ જ દવા કરાવી, પણ આવું કુદરતનું આવું બધું જે થવાનું હોય તો થાય જ કે આપણા કિસ્મતમાં જે થવાનું હોય એ થાય. બહુ ટેન્શન નહીં લેવાનું એમને. પણ મને તો કશું ને, પણ તને શું થતું હોય તને ખબર હોય. દુખે પણ કાલે લઈ જઈશ. કાલે 15 જયારે ડોક્ટર આવે હતા. મિત્રો મારી મમ્મી કેવી છે ખબર, હું કહું ને તો હેડો જઈશું, પણ એમ સામે ચાલીને નહીં કહેતી કે બેટા મને આ વસ્તુ થવી તું દવાખાનામાં લઈ જા. મને પણ એકલો બચારો શું કરે? એવું નહીં, હું ગમે તે કરું, તું બોલતી નહીં. મિત્રો કેવી છે મારી મમ્મી તમને કહી દઉં એકલી ને એકલી મૂંઝાયા કરે, પણ બહુ એ થાય ને તો મને કહે નહીં. પણ જો કહું તને બેટા ઘરનું કામ હોય, આ વિડીયો બનાવું એટલે હું એકલું માણસ શું કરે? કંટાળી ના જાય? પણ કંટાળે પણ તને પીડા થાય એનું શું? બરાબર મિત્રો. એ તો હે ને કુદરતી બધું મોટી જશે. કશું એમ નહીં, દવાઈ કરાવવી પડે ને બધું કરવું પડે. મિત્રો આટલું બધું મમ્મી થાય છે ને, બધું બહુ જ પહેલા દુખાતું, તોય મેં જેમ તેમ કરી બધું મટાડ્યું. પણ મમ્મી મારી છે ને મોડમથી બોલે નહીં, સારું જઈશું. એટલે પણ તને અહીં શું થતું હોય એ મને દેખાય ત્યારે મને ખબર પડે, પણ મૂંઝાયા કરે એવું. મમ્મી તને તું ખરું ભાઈ બેટા મને કહો, મને પૈસા નહીં પડે, પણ મારું છોકરું બચારું વિલાઈ ના મરે અને જીવ ના બારે, એટલે હું કશું એવો જીવ બારવાનું એવું કહે નહીં. એવું ના થાય તો જીને મમ્મી શું થયું હશે બહુ. તું મને કહું તો હું એની દવા કરાવું અને તને સારું કરાવું. હું હિંમત રાખું થોડીક, એટલે પણ એટલી બધી હિંમત નહીં રાખવાની કે આપણને વધારે થઈ જાય. બરાબર મિત્રો.
આ ગરમી ન્યારી એટલે બેટા તો તું નહીં પેલો આ તો મન બહાર દેખાય તારે મન ખબર પડે પણ મન તને મય અંદર દુખતું હશે તને ખબર તું મન ક્યાં ઝાટકા મારે આજે કરું ને ઝાટકા મારે મિત્રો મારી મમ્મી મારે પણ મિત્રો હું એને બહુ કે કરું તો એને ચિંતા પહેરી જાય મમ્મી શું થશે એટલે એવું હું કશું એની નહીં. હિંમત રાખું હે ને છોકરોને કહીએ છોકરું ચિંતા પહેરી જાય પણ એટલું બધું કઈ રીબાવન ના હોય કશું રી મિત્રો બહાર ઠેક આખું પાકી ગયેલું હોય બધું લાલ લાલ દેખાય છે તારે મન ખબર પડી તારે હું પૂછાવું તારે क्या है हमें ही नहीं कहती कि मन झटका मारा है કે મન મય બરા है આ તો 2-3 દિવસથી હું પૂછ કરું તારે क्या है નહીં બકા તને દુઃખ થાય એ તને ખબર હોય કેવું મિત્રો એક સાચી વાત કહું તમને મમ્મી મને શીખવણ આલે ને મારે મમ્મીને શીખવણ આલવી પડે છે બોલો મારી મમ્મી એવી છે જવાનું હોય દવાખાનું નથી પેલા એકલી પણ હેડું મન ઘર હોતું તું પણ આવે એકલું હેડવાની જરૂર નહીં આવે છે ને રિક્ષા શું ગાડી તારા માટે સ્પેશિયલ નહીં ગાડી લાવું એટલી બધી હિંમત છે એટલું બધું ગભરાવાનું ના હોય. પેલા તો મારા રાહુલ્યો બચારો કામે જાય પૈસા લાવે કશું ખાધું મોડે થયું તો મને પૈસા હાલીને જાય એટલે મમ્મી જજે દવાખાના હું જાઉં મિત્રો એ તો મિત્રો બહુ વર્ષ પહેલાની વાત કરે આપણે 2-3 વર્ષની વાત નહીં લગભગ 6-7 વર્ષ ઉપર નથી જતી પપ્પા જયારે વાત થઈ ગયા ને ત્યાર પછીની વાત જયારે તાર શરીર બહુ સારું હતું ને ત્યારની વાત મિત્રો ઓછામાં ઓછા 8-10 વર્ષ પહેલાની વાત જયારે હું એક દુકાને નોકરી કરતો હતો 100 રૂપિયા આ 6-7 વર્ષથી માથે નહીં કઈ ને હરાતું પણ જવાનું જરૂરી નહીં આપણે નહીં કહે જવા દેતો અહીંથી ત્યાં હુંથી નહીં જવા દેતો સાથે મન હપુતું દેખાતું નહીં મિત્રો દાડે દીએ અને વાંચમ ઝાટકા મારે ખાડો ખાતરો આવે તો પડી જાઉં એટલે મન કહીએ નહીં ને હરવા દેતો કશું કોમ નહીં કરવા દેતો જો કોઈ દાડા અહીંથી ત્યાં હુંથી નહીં મન જવા દેતો કે મમ્મી પડી જાય કશું થાય તો ચાલો મિત્રો લાઈક શેર ચેનલ ને સબસ્ક્રાઇબ જે કરવાનું કરી દેજો મળી આવે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી મિત્રો અને દવાખાનામાં જઈશ હા જવાનું જઈશ નહીં લે જઈ કઈ રાહુલ્યો લે જશે એટલે આ ગુરુવારે જઈશું સારું બરોબર સારું તો ચાલો મિત્રો મળી આવે પછી જય માતાજી